દી હોતી નથી. પછી માયાને કીધું કે કેમ માયા, શું તને કોઈ તકલીફ, કોઈ પરેશાની છે? માયાએ કીધું, જવાબ આપ્યો કે હું વાત કહું તો સાંભળીશ? તો છાયાએ કીધું કે આ સાંભળું ને, તારી બેનપણી છું, કેમ ન સાંભળું? તો છાયાએ એની વાત સાંભળવાનું નક્કી કર્યું કે બોલ, શું તને કોઈ તકલીફ છે? છાયાએ એને એવું કીધું કે હું મારા ગયા પછી તમે મને યાદ તો કરશો ને? એવી ભીની અવાજમાં તે બોલી. છાયાને નવાઈ લાગી ને થોડુંક અંદરથી ગભરામણ પણ થયું કે આ કેમ આજે આવું બોલે છે, કેમ તને શું થયું? એને કાંઈ જવાબ આપ્યો ને. નેહાને પૂછ્યું તો ને એવું કીધું કે આને એક છોકરા સાથે કોઈ લવનું ચક્કર છે ને એ અહીંયા મળવા આવવાનો હતો પણ આવ્યો નથી, કદાચ એના કારણે આવું બન્યું. પછી છાયાએ કીધું કે એવું કાંઈ ન હોય અને આ બધી વસ્તુ તું જવા દે અને આ બધી વસ્તુ નકામી છે, તું ખોટો વિચાર કરમાં. પછી પિકનિકની અંદરથી બધા સાંજનો ટાઈમ થઈ ગયો, રવાના થયા ને પોતપોતાના ઘરે ગયા. ઘરે જતા છાયા અને માયા બે એક જ સીટમાં બેઠેલી હતી અને કેમ જાણે કોઈથી ડરી રહી હોય એ રીતે તે છુપાવવાની કોશિશ કરતી હતી બસની અંદર જ. છાયાને આ બધું જોતા અજુગતું લાગે, નવાઈ લાગે, પણ છાયા કાંઈ પૂછે એનો કાંઈ જવાબ આપતી નહીં. શિક્ષકને પણ થોડી વસ્તુની અજુગતી લાગી કે પણ એમ થયું કે આ થાકના હિસાબે કોઈ ફ્રેશ રહેશે. પછી પોતપોતાના ઘરે પહોંચી ગયા અને બસે સૌના ઘરે ઉતારી દીધા. છાયા જ્યારે રાત્રિનો સમય હતો અને બહુ થાકેલી હતી એટલે અમે સુવાનું નક્કી કર્યું. સુવા ગઈ પણ થોડી વારમાં સૂતી ત્યાં એને એવું લાગ્યું કે કોક અજુગતી 3-4 વસ્તુ છે જે તેને દબાવી રહી છે. છાયા તો એકદમ એની ઊંઘ તૂટી ગઈ અને ઉઠી ગઈ, હનુમાન ચાલીસા પણ બોલવા લાગી. પછી છાયાને થયું કે આ ચાલો મારો વ્યાયામ છે. છાયા ફરીવાર સુવાની કોશિશ કરી. તે કોક છોકરીની હાથમાં હોય તેની છાતી ઉપર આવીને બેસી ગયું એવું લાગે. પછી તો છાયા ફ્રીઝ થઈ ગઈ, ન હાલી શકે, ન કંઈ બોલી શકે. છાયાને અચાનક જ ગભરામણ બહુ થવા લાગ્યું. છાયાને થયું કે શું થતું હશે. ફરીવાર એને મનોમન હનુમાન ચાલીસા બોલવા લાગીને પછી તે અનફ્રીઝ થઈ અને તે ફટાફટ તેના મમ્મીના રૂમમાં જઈ અને મમ્મીને બોલાવી, મમ્મી મને આ રીતે થાય છે, મારી છાતી ઉપર કોક આવીને બેસી જાય, કોક મને દબાવે છે. પછી એના મમ્મીએ કીધું ચાલ હું તારી સાથે સુવું. અને છાયાનું ફેમિલી જોઈન્ટ ફેમિલી હતું, એટલે કે કાકા કુટુંબ બધા સાથે જ રહેતા અને દાદા દાદી પણ સાથે જ રહેતા. બહુ મોટું કુટુંબ હતું, જોઈન્ટ ફેમિલી હતી. છાયાને એવું થયું કે ચાલો મમ્મી સાથે હું સુઈ જઈશ, હવે મને કંઈ થશે નહીં. ને જ્યારે છાયાએ સુવાનું નક્કી કર્યું ને ધીમે ધીમે તેને નીંદર પણ આવી ગઈ. નીંદર આવી અને તરત જ કે જે માયા હતી એના જેવી જ કોઈક છોકરી તેની છાતી ઉપર આવી બેસી અને ડરામણી આંખો, એનું મોઢું બહુ ભયાનક, એવી કોઈક છોકરી